દ્વાપર યુગમાં વૃંદાવન, ગોકુળ અને આસપાસના ક્ષેત્રના લોકો દેવરાજ ઇન્દ્રની પૂજા કરતા હતા. બધાનું માનવું હતું કે ઇન્દ્રની કૃપાથી જ સારો વરસાદ થાય છે અને અહીંના લોકોનું જીવન પસાર થાય છે. તે સમયે બાળકૃષ્ણએ વૃંદાવન ગોકુળના લોકોને ગોવર્ધન પર્વતની પૂજા કરવા માટે પ્રેરિત કર્યા. શ્રીકૃષ્ણએ અહીંના લોકોને સમજાવ્યા કે દેવરાજ ઇન્દ્ર સારો વરસાદ કરે છે તો તે તેમનું કર્તવ્ય છે, તેના માટે તેમની પૂજાની જરૂરિયાત નથી. આપણે ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ. કેમ કે આ પર્વતમાંથી મળતી વનસ્પતિઓથી આપણી ગાયનું પાલન થાય છે. ગાયથી આપણને દૂધ મળે છે, જેનું માખણ બને છે અને આપણું ભરણપોષણ થાય છે. એટલે ઇન્દ્રની નહીં, ગોવર્ધન પર્વતની પૂજા કરવી શ્રેષ્ઠ છે. શ્રીકૃષ્ણના સમજાવ્યા પછી બધાએ ઇન્દ્રની પૂજા બંધ કરી દીધી અને ગોવર્ધન પર્વતની પૂજા કરવાનું શરૂ કરી દીધું. આ વાતથી ઇન્દ્ર ગુસ્સે થઈ ગયા. તેમણે વરુણ દેવને આદેશ આપ્યો કે વૃંદાવન ક્ષેત્રમાં ભયંકર વર્ષા કરો. વૃંદાવન અને ગોકુળમાં વરસાદના કારણે બધું જ બરબાદ થવા લાગ્યું. ત્યારે બધા લોકો શ્રીકૃષ્ણ પાસે પહોંચ્યા. પરેશાન લોકોનું દુઃખ દૂર કરવા માટે શ્રીકૃષ્ણે પોતાના હાથની સૌથી નાની આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડી લીધો અને લોકોનું વરસાદ સામે રક્ષણ કર્યું. આ પ્રકારે શ્રીકૃષ્ણએ ઇન્દ્રનો ઘમંડ તોડ્યો હતો. ગોવર્ધન પર્વતની પૂજા દ્વારા આપણને ઘણું બધું શીખવા મળે છે, જેમ કે આ પર્વ આપણને પ્રકૃતિ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો સંદેશ આપે છે. પ્રકૃતિ આપણને જીવન ઉપયોગી વસ્તુઓ મફતમાં આપે છે. પીવા માટે પાણી, શ્વાસ લેવા માટે શુદ્ધ હવા, ભોજન માટે વનસ્પતિઓ અને અનાજ, આ બધી વસ્તુઓ પ્રકૃતિ દ્વારા જ આપણને પ્રાપ્ત થાય છે. તેના બદલામાં પ્રકૃતિ આપણી પાસેથી કશું જ લેતી નથી. એટલે આપણે એવા કામ કરવાથી બચવું જોઈએ જેનાથી પર્યાવરણને નુકસાન પહોંચે. પ્રકૃતિ સુરક્ષિત રહેશે તો વ્યક્તિ પણ સુરક્ષિત રહેશે. 56 ભોગના ભોજનમાં 6 પ્રકારના રસ હોય છે. આ 6 રસ આ પ્રકારે હોય છે: મધુર એટલે મીઠો, તેને સ્વાદ પણ કહે છે. અમ્લ એટલે ખાટો, લવણ એટલે ખારો, કટુ એટલે તીખો, કડવો નહીં, તિક્ત એટલે કડવો, તીખો નહીં, અને કષાય એટલે તુરો. આ રીતે મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત અને કષાય, આ 6 રસ દ્વારા 56 ભોગ બને છે. તેથી ગોવર્ધન પૂજામાં ભગવાનને 56 પ્રકારના ભોગ ચઢાવવાની પરંપરા દ્વાપર યુગથી ચાલી રહી છે. આવા વધુને વધુ વિડિયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઓ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.